હેલો ફ્રેન્ડ્સ, જય માતાજી, ગુડ મોર્નિંગ. શું કરો બધા મજામાં છો ને? જો વાગી ગયા છે 10:30 અને મેં ચાલુ કર્યું છે આજે ખાના સાફ કરવાનું કામ. એવું છે કે 3-4 દિવસથી હમણાં કામ હતું, આ હોળીનો થાક લાગ્યો અને એવું બધું એમાં ખાના મારે બાકી હતા કરવાના. આજે મેં આ ખાના સાફ કરવાનું ચાલુ કર્યું છે. આમ જો આમાં ચીલર કાઢ્યું છે, જૂના ફોટા અને એલિસામાં ચાવી કેટલી છે, આ પૈસા અને એક ડબ્બી ભરી લઉં. ચાલો જો ફ્રી થઈ, ચા પાણી પી અને પછી બેસી ગઈ છું લટકન ટાંકવા. તો જો મેં આ રીતના લટકન ટાંક્યા છે. આગળ પણ 2 સાડીના ટાંકી દીધા છે અને આ એક સાડી બાકી હતી જે કેટલા દિવસ થયા પડી હતી પણ વારો જ ન આવતો. આજે એનો થોડોક વારો આવ્યો છે, થોડીક રહી છે બાકી, તો આજે પૂરી કરી દઉં. આજ તો મારે આ પૂરી કરીને જ રહેવું છે. કંઈક નવો જુગાડ કર્યો છે, જુઓ તમે એકવાર. આ છે બોટ, જે પપ્પાએ આવી રીતના ડબ્બામાં પેક કર્યું. જુઓ કેવું લાગ્યું તમને? અંદર પ્લેટ પણ છે અને આમાં છે ને છોકરા હાથ ન અડાડે એટલા માટે આ ડબ્બો રાખ્યો પપ્પાએ. કેવો જુગાડ ફિટ કર્યો છે પપ્પાએ. એવા 2 ડબ્બા કર્યા છે, એક અહીંયા અને એકમાં. 2 ડબ્બા ફિટ કર્યા છે. જે અમારે રેણિયા કટિંગનું કામ કરવું હોય ને ત્યારે અમે આ બધાનો યુઝ કરી. કે મોબાઈલ, મારે તો મોબાઈલ ચાર્જિંગમાં મૂકવો જ હોય. મોબાઈલે ભેગો ચાર્જિંગમાં મુકાઈ જાય અને મારે રેણિયાની પિન પણ આમાં નખાઈ જાય અને પંખો પણ ચાલુ થઈ જાય, લાઇટ લેમ્પ થઈ જાય ચાલુ. એ માટે પપ્પાએ આ 2 બોર્ડ અહીંયા ફિટ કરી દીધા છે. અને ચાલુ હવે આપણે જો મિત્રો, આ બોર્ડનો યુઝ શું ખબર? વેસ્ટમાંથી બેસ્ટ. ડબ્બો નાખી દેવાનો હતો મારા ડબ્બા આવા. પપ્પા કે લાવવાનો યુઝ છે ને આવી રીતના કરી નાખો તો કોઈ છોકરા ધાબે રમવા આવે ને ટેરેસ ઉપર, તો આની અંદર કોઈ પ્લગમાં હે ને આંગળી ન નાખે તો હું કોઈ એક્સિડન્ટ ન થાય એવી રીતના. તો જો કેવો લાગ્યો તમને આ જુગાડ? તો તમને આ જુગાડ ગમ્યો હોય આવી રીતના તો કમેન્ટ કરજો. જય માતાજી. બરાબર. અને તમારી પાસે આવા વેસ્ટેડ ડબ્બા પડ્યા હોય ને તમે કોઈ પ્લગ હોય તો તમે આવી રીતના યુઝ કરી શકો ડબ્બાના. આ ધાબામાં યુઝ થાય. જો અમારામાં ધનવેલ ધોવી છે કલરવાળી હોળીની કલર, એટલો કલર એમાં ને 20 કિલોની ઓલી કોથળી આવે ને, 10-10 કિલોની 2 કોથળી ખાલી કરી નાખી ધાબામાં. તો તમે અમારો લાઈવ વિડીયો જોયો જ હશે. અને તમારે હું તો છે ને એકવાર બાયોમાં લિંક મૂકી દે છે એની, જેને ન જોયો હોય જોઈ લેજો, બહુ મજા આવશે. ત્યાં જો ભાઈ સાફ સફાઈ કરવી છે. જો આમાં પાણી ન જાય ને એટલે આ બોર્ડ બનાવ્યા છે કે ધોવું કરવું હોય. બરોબર. હવે જો આને ઢાંકી દઉં છું થોડીક વાર, 2 મિનિટ ઢાંકી દઉં છું એટલે કે ભીનું ન થાય વધારે. નો ઢાંકો તોય ચાલે, પણ આમાં ઢાંકી દે કારણ કે આમાં તડકો સીધો અહીંયા આવે બહારથી, અહીંથી આજે તડકો અહીંયા આવે ને એટલે તો ડબ્બો તૂટી ન જાય રીતના. જો અમારે કેવા મસ્ત મસ્ત ગુલાબ આવ્યા છે, તમે જુઓ જરા. ગુલાબ પણ આખા ભરાઈ રહેશે, કાળા થઈ ગયા છે, બરી ગયા તડકાના, બરી ગયા છે. લાગી ગયો તડકો. મસ્ત રોજ 2-3 ગુલાબ તો હોય જ અમારે, ભગવાનને ચડાવીએ રોજના રોજ. આ પાંદડામાંથી તો રોજ ધૂળ જશે નહીં. મિત્રો, ધનવેલ તો મોટી છે પણ ધન નથી આવતું. કાંઈ એવું ના બોલે. ધનવેલ ક્યારે થાય? ધન હોય તો ધનવેલ આવે, પણ ધન જ નથી તો ધનવેલ ખબર નહીં કેમ આટલી મોટી થઈ જાય. એના પાંદડા જવો મિત્રો તમે ધનવેલના. ઓલા ઉપર પાન તો જો 2-3 પાન તો ઉપર. આ જો આ પાંદડા ધનવેલ કેટલા મસ્ત લાગે છે.
અમારી ઘરે જે આવે ને એમ કે નાગરવેલ છે તો અમે ઉપવાસ કરવા લઈ જઈએ. નાગરવેલ તો છે ને કઈ ધરવેલ છે. આની ઉપર ચડીએ તો ફાવશે નકર નહીં ફાવે. તો ખરા આમાં કલર ચોટા દેજો છે છોકરાવે કે અમે આવું ધોવી પડે નકર ખરાબ લાગે પછી આ ધનવેલ કલર વાળી. એને મજા આવી જાય ને નાવાની ધરવેલને પણ. એને એમ થાય અમને આજે હોળી રમાય. જો ફ્રેન્ડ્સ, જો સોલાર ધોવા માંડ્યા છીએ અને આ નીચેના ધાબાની પણ સાફ સફાઈ કરવાની છે આજે. તો મિત્રો અમારું સોલાર અને અઠવાડિયે એકવાર સાફ સફાઈ થાય અમારે. એ સાંજે કરી અમે નવરા થઈ ગયા ને બધા.